નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી થી ફક્ત 4 થી 5 કિલોમીટરના અંતરે આવેલું આ ખડકદા ગામની જ્યારે આજે અમારી ટીમ દ્વારા તમામ આગેવાનો દ્વારા આજે મુલાકાત લીધી. આ જે બ્રિજ બનાવવામાં આવ્યો છે એ બ્રિજ અહીંથી તણખલા નસવાડી કવાંટ સુધી આ ખડકદા ગામથી આ રસ્તો પસાર થાય છે. આ રસ્તાની પરિસ્થિતિ આપણે જોઈએ તો વર્ષો પહેલા આ બ્રિજ એ ખૂબ જ સારી રીતે વરસાદનું ગમે એટલું પાણી આવે અહીંથી પસાર થઈ જતું હતું. પણ ભારતીય જનતા પાર્ટીના જે આ કોન્ટ્રાક્ટરો આ એજન્સીઓ દ્વારા આ બ્રિજ 4 થી 5 કરોડના ખર્ચે બની રહ્યો છે. અને આ બ્રિજની અંદર આ જે દિવાલ છે આ તમે જુઓ, અહીંયા એક પણ સળિયો આ પાયામાં નાખેલો નથી. આ ખુલે આમ અહીંયા ગાડી ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે. અને પ્રથમ વરસાદે જ હજુ તો આનું કોઈ ખાધ મુહૂર્ત આપણે હજુ રિબિન પણ કાપવામાં નથી આવી અને આ આખા બ્રિજ આખો આ તૂટી ચાલ્યો. જે આ દિવાલ છે બરાબર, આ દિવાલ પર પણ એ જ પરિસ્થિતિ છે. અને અહીંથી આપણે આગળ જઈશું તો આ જે આખી આ ધાર છે આ ધારની અંદર ત્યાં કોઈ પણ જાતના સળિયાનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. તમે અહીંયા ગાડી જોઈ શકો છો. આખી આ પોલમ પોલી આ દિવાલ છે. આની અંદર તમે આ જો આ માટોડું નીકળે છે. અહીંયા સળિયા જેવું કોઈ પણ વસ્તુ અહીંયા ગાડી ઉપયોગ કરવામાં નથી આવ્યો. એની કહેવત છે ને, આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં જે આ કોન્ટ્રાક્ટરો આ નેતાઓ ની જે આ 40-60 નો જે રેશિયો છે આ પૈસા અહીંથી કમલમ સુધી જાય છે. જે ગાંધીનગરનું કમલમ હોય, નર્મદા જિલ્લાનું કમલમ હોય, ત્યાં આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ખિસ્સા ભરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આજે અમારી સામે તમે પેલી બાજુ જોઈ શકો છો તો પેલા બધા ઘરોમાં પાણી જતું રહ્યું હતું. એ ઘણોનું જે ઘર વખરીનું સામાન છે એ પણ એ થઈ ગયું હતું. અને આ જ પરિસ્થિતિ જે અહીંયા ગાડી છે, અહીંયા ગાડી પર આખા બ્રિજની જે નીચેનો જે આખો એ છે એ આખું ખુલી ગયેલું છે નીચે. એટલે જો હજુ આના કરતાં વધારે વરસાદ પડે તો આ પહેલા જ વરસાદમાં આ આખો બ્રિજ તણાઈ જાય એવી પરિસ્થિતિ છે. અમારી આ એજન્સી પર તપાસ થવી જોઈએ. તપાસની સાથે સાથે આમાં જે નેતાઓ જે અધિકારીઓ સંડોવાયેલા છે, જો આ બ્રિજમાં ગુણવત્તાવાળું આવનારા દિવસોમાં કામ કરવામાં આવે, માલ મટીરિયલ સારું વાપરવામાં આવે, સળિયા સારા વાપરવામાં આવે એવી એજન્સીને, વહીવટી તંત્રને અને તમામ આગેવાનશ્રીઓ દ્વારા અમારી નમ્ર વિનંતી છે. બરાબર, આ અમારા વડીલશ્રીઓ બધા ગ્રામજનો અહીંયા ગાડી ઉપસ્થિત થયા છે અને તે લોકોની રજૂઆત સાંભળીને અમે આ સ્થળની આજે મુલાકાત લીધી છે. આ ખુલ્લેઆમ અહીંયા ગાડી આ ભ્રષ્ટાચારનું આ જીવતું જાગતું આ ઉદાહરણ છે. નિરંજનભાઈ વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી. જય હિન્દ, જય ભારત.